નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આકાશ પ્રકાશન નિર્મિત મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનની આ વિડિયો સિરીઝમાં આપનું ફરી એક વખત સ્વાગત છે। આજે આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસના વિવિધ પ્રકારના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનનો અભ્યાસ કરી અને બેઝિક ઇલેક્ટ્રિસિટી વિશેનું આપણું નોલેજ વધારે પાકું કરીશું। પ્રશ્ન નંબર 1, કંડક્ટર ક્યુ છે? કોને કંડક્ટર કહેવાય? જેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી વહી શકે તેવા મેટલને, તેવા પ્રકારના મટીરિયલને કંડક્ટર કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે કોપર, એલ્યુમિનિયમ, ઝિંક, આ પ્રકારના વિવિધ જે મેટલ છે એને કંડક્ટર કહેવામાં આવે છે। અહીંયા આગળ લાકડું આપ્યું છે તો લાકડું એ અવાહક છે, એટલે એ આપણો ઉત્તર છે એ ખોટો છે। ઝિંક છે એ મેટલ છે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, એટલે એ ઉત્તર સાચો છે। રબર અવાહક છે એટલે ખોટું છે। માઇકા અવાહક છે એટલા માટે ખોટું છે। તો અહીં કંડક્ટરનું ઉદાહરણ ઝિંક સ્વરૂપમાં આપવામાં આવ્યું છે। પ્રશ્ન 2, સારા કંડક્ટરનો ગુણધર્મ શું છે? તો જે પદાર્થનો, જે કંડક્ટરનો વિશિષ્ટ અવરોધ ઓછો હોય એટલે કે એની વાહકતા વધારે હોય તેવા જે ગુણધર્મ છે એ કંડક્ટરનો સારો ગુણધર્મ કહી શકાય। ઉચ્ચ ડાઇલેક્ટ્રિક શક્તિ છે એ ઉચ્ચ હોવી જોઈએ તો એ ઇન્સ્યુલેટરનો ગુણધર્મ છે। તાણ શક્તિ ઓછી હોવી જોઈએ તો એ ખોટું છે, તાણ શક્તિ વધારે કંડક્ટરની હોવી જોઈએ। નીચું ગલનબિંદુ હોવું જોઈએ એ પણ ખોટું છે, ગલનબિંદુ છે એનું ઊંચું હોવું જોઈએ જેથી કરીને નીચા તાપમાન ઉપર એ સળગી ના જાય અથવા પીગળી ના જાય। સારા કંડક્ટરનો ગુણધર્મ। પ્રશ્ન 3, સોલિડ કંડક્ટરની તુલનામાં સ્ટ્રેન્ડેડ કંડક્ટરનો ફાયદો શું છે? જો સ્ટ્રેન્ડેડ કંડક્ટર છે એ પાતળા ઘણા કંડક્ટરને ભેગા રાખી આમળા મારીને એટલે કે સ્ટ્રેન્ડ કરીને એક કંડક્ટર જે બનાવવામાં આવે છે એને કહેવામાં આવે છે સ્ટ્રેન્ડેડ કંડક્ટર। હવે સોલિડ કંડક્ટરની તુલનામાં સ્ટ્રેન્ડેડ કંડક્ટરના ઘણા ફાયદા છે। એક તો સ્ટ્રેન્ડેડ કંડક્ટરની ફ્લેક્સિબિલિટી સૌથી વધારે હોય છે, ઉપરાંત એને સરળતાથી વાળી શકાય છે, તેના જોઈન્ટ સરળતાથી બનાવી શકાય છે અને ફ્લેક્સિબિલિટી સાથે એની મિકેનિકલ સ્ટ્રેન્થ છે એ પણ વધારો થાય છે। એટલા માટે અહીંયા ઓપ્શનમાં આપેલું છે કે ફ્લેક્સિબિલિટી, તો એ સાચું છે। ઉચ્ચ યાંત્રિક શક્તિ, તો એ પણ સાચું છે। એટલે બંને ઓપ્શનો સાચા હોવાથી ડી ઓપ્શન છે એ અહીંયા આગળ સાચો છે। પ્રશ્ન 4, 720 કેબલમાં 7 શું દર્શાવે છે? જો 720 છે એ કેબલનું એક સ્પેસિફિકેશન છે જેની અંદર આ 7નો અંક જે છે એ કંડક્ટરની સંખ્યા દર્શાવે છે અને જે 20નો અંક છે એ પ્રત્યેક કંડક્ટરનો ડાયામીટર માં દર્શાવે છે। એટલે આ સ્પેસિફિકેશન ઉપરથી ઓપ્શનમાં આપેલું છે કે ઇન્સ્યુલેશનનો ગ્રેડ દર્શાવે છે તો એ ખોટું છે। ડાયામીટર માં દર્શાવે છે, આ 20નો અંક બતાવે છે પરંતુ આપણને અહીંયા આગળ 7 પૂછ્યું છે એટલે આ પણ અહીંયા આગળ ખોટું છે। કંડક્ટરની સંખ્યા દર્શાવે છે એ સાચું છે અને કંડક્ટરની સાઇઝ ગેજમાં દર્શાવે છે એ ખોટું છે। અહીંયા 7નો અર્થ થાય છે સ્ટ્રેન્ડેડ કંડક્ટરમાં કંડક્ટરની સંખ્યા। પ્રશ્ન 5, કયા કંડક્ટરનો ઉપયોગ ડિસ્ટ્રીબ્યુશન માટે થાય છે? ડિસ્ટ્રીબ્યુશન માટે સ્ટ્રેન્ડેડ કંડક્ટર અને બેર કંડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। બસબાર કંડક્ટર છે એ પેનલ બોર્ડની અંદર વપરાય છે એટલે અહીંયા આગળ એ છે ખોટો ઉત્તર છે। ઇન્સ્યુલેટેડ સોલિડ કંડક્ટર છે એ ખોટો છે। જો અહીંયા આગળ ઇન્સ્યુલેટેડ ફ્લેક્સિબલ કંડક્ટર આપ્યો હોત અથવા તો એરિયલ બંચ કંડક્ટર આપ્યો હોત તો એ સાચું હતું। ઉપરાંત અહીંયા આગળ બેર કંડક્ટર આપ્યો છે એ સાચો છે। 2 કોર કેબલ છે એ માત્ર સર્વિસ લાઇન માટે વાપરી શકાય એટલા માટે અહીંયા આગળ એ પણ ખોટો છે। કયા કંડક્ટરનો ઉપયોગ ડિસ્ટ્રીબ્યુશન માટે થાય છે? તો એનો ઉત્તર થાય છે બેર કંડક્ટર। પ્રશ્ન 6, આ મેજરિંગ ટૂલનું નામ શું છે? આ મેજરિંગ ટૂલનું નામ છે સ્ટાન્ડર્ડ વાયર ગેજ। સ્ટાન્ડર્ડ વાયર ગેજ જેના દ્વારા વાયરનો ગેજ માપી શકાય છે। ખાસ કરીને મોટર રિવાઇન્ડિંગ ફિલ્ડમાં SWG સ્ટાન્ડર્ડ વાયર ગેજનો સૌથી વધારે ઉપયોગ થાય છે। આઉટડોર માઇક્રોમીટર છે તો નથી, ઇનસાઇડ માઇક્રોમીટર છે તો નથી, વર્નિયર કેલિપર પણ નથી। સ્ટાન્ડર્ડ વાયર ગેજ છે એ આ પ્રશ્નનો ઉત્તર છે। પ્રશ્ન 7, સ્ટાન્ડર્ડ વાયર ગેજથી વાયરની સાઇઝ માપવા માટેની રેન્જ શું હોય છે? સ્ટાન્ડર્ડ વાયર ગેજથી 0 નંબરથી 36 નંબર સુધીના
જાડા પાતળા તારનો ગેજ માપી શકાય છે. અહીંયા આગળ 0 થી 36 છે એ આપણો સાચો ઉત્તર છે. પ્રશ્ન 8. કેબલના કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન માટે કરંટ રેટિંગ ફેક્ટર શું હોય છે? જો હવે આ પ્રશ્ન અને આના જેવા અન્ય પ્રશ્નો સમજવા માટે થોડું બેઝિક જે વિવરણ છે એ આપણે જાણવું જોઈશે. કોઈ પણ કેબલ હોય તો એના પ્રોટેક્શન માટે 2 પ્રકારની જોગવાઈ આપવામાં આવે છે. એક જે જોગવાઈ છે એ કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન અને બીજી જે જોગવાઈ છે એ ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શન. આ 2 જોગવાઈ આપવામાં આવે છે. અહીંયા આગળ હવે પ્રોટેક્શન છે એટલે આપણે પ્રોટેક્શન તરીકે કાં તો ફ્યુઝ વાપરતા હોઈએ છીએ અથવા તો એમસીબી વાપરતા હોઈએ છીએ અથવા તો એમસીસીબી કે પછી કોઈ પ્રકારનું સર્કિટ બ્રેકર વાપરતા હોઈએ છીએ. તો આ જે 2 પ્રકારની જે જોગવાઈ આપેલી છે પ્રોટેક્શન માટેની, આ પ્રોટેક્શનની જોગવાઈની આપણે જો વ્યાખ્યા જોઈએ તો કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શનમાં જે સેફ્ટી ડિવાઇસ પ્રોટેક્શન માટે વાપરી છે એ જે તે કેબલની એમાંથી પસાર થતો કરંટ છે એ 1.5 ગણો એટલે કે 1.5 ટાઈમ્સ કરંટ વધારે પસાર થશે, છતાં એ 4 કલાકની અંદર 4 કલાક અને 1.5 ટાઈમ્સ કરંટ, દોઢો કરંટ 10 એમ્પિયર આપ્યા હોય તો સમજો કે 15 એમ્પિયર કરંટ એમાંથી પસાર થાય, છતાં એ 4 કલાકની અંદર એ ફ્યુઝ ઓપરેટ થશે નહીં એટલે કે બળી જશે નહીં. તો આ પ્રકારનું જે કરંટ પ્રોટેક્શન છે, એક્સેસ કરંટ પ્રોટેક્શન છે એને કોર એક્સેસ કરંટ પ્રોટેક્શન કહેવામાં આવે છે. હવે જે પ્રોટેક્ટેડ ડિવાઇસ નો ફ્યુઝિંગ ફેક્ટર છે એ 1.5 કરતા વધારે હોય એ ડિવાઇસ છે, એ પ્રોટેક્ટિંગ ડિવાઇસ છે એ કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન હેઠળ આવે છે. હવે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો રીવાયરેબલ પ્રકારનો ફ્યુઝ. હવે આ રીવાયરેબલ પ્રકારનો જે ફ્યુઝ છે એનું ફ્યુઝિંગ રેટિંગ છે એ 1.5 થી લઈને 2 જેટલું હોય છે. એટલા માટે આ જે રીવાયરેબલ ફ્યુઝ છે એ કઈ કેટેગરીમાં આવે છે તો કે કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન. આ પ્રકારનું પ્રોટેક્શનમાં કેબલની કરંટ કેરિંગ કેપેસિટી છે એને એના ગુણક સાથે ગુણવું પડે છે. એટલે કે કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન છે એનો ગુણક છે એ 0.81 જેટલો રાખવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે 0.81 એટલે શું, એનો પ્રેક્ટિકલ ઉપયોગ શું, તો આપણે જોઈએ કે ધારો કે આપણી પાસે કોઈ એક કોપર કેબલ છે, એની સાઇઝ છે 1.5 mm સ્ક્વેર છે અને એનો સાધારણ જે કરંટ છે એ સપોઝ કે 16 એમ્પિયર છે. હવે જો આપણે એના પ્રોટેક્શન માટે કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન લીધું હોય એટલે કે રિવાયરેબલ પ્રકારનો જે ફ્યુઝ જો આપણે એના માટે ઉપયોગ કર્યો હોય તો પછી એનું કરંટ રેટિંગ કેટલું થશે? એ 1.5 mm સ્ક્વેરનો જે કેબલ છે એનું કરંટ રેટિંગ કેટલું થશે? તો કે સાધારણ કરંટ રેટિંગ 16 આપ્યું છે, પરંતુ પ્રોટેક્શનનો જે ગુણક છે એ ફેક્ટર છે એનો 0.81 આપેલો છે. એટલા માટે લગભગ એ 12.7096 જેટલો કંઈ થાય છે, એટલે અંદાજે 13 એમ્પિયર જેટલો થાય છે. એટલે આ જ કેબલ છે એનું આપણે જો રિવાયરેબલ પ્રકારના ફ્યુઝનો ઉપયોગ કરીને એનું પ્રોટેક્શન આપ્યું હોય તો આપણે એમાંથી મેક્સિમમ 13 એમ્પિયર જેટલો કરંટ લઈ શકીએ એવો અર્થ થાય. હવે પ્રોટેક્શનની એક બીજી સ્કીમ, એક બીજી જોગવાઈ ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શન. ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શનમાં 4 કલાક કરતા ઓછા સમય માટે જો તેમાંથી 1.5 ટાઈમ્સનો કરંટ છે પસાર થાય તો એની જે પ્રોટેક્ટિવ ડિવાઇસ છે ઓપરેટ થઈ અને સર્કિટને ડિસ્કનેક્ટ કરશે. એટલે એમ કહી શકાય કે જે પ્રોટેક્ટિવ ડિવાઇસનો ફ્યુઝિંગ રેટિંગ છે એ લેસ ધેન 1.5 હોય એવા પ્રકારના પ્રોટેક્ટિવ ડિવાઇસ છે એ ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શન સિસ્ટમમાં આવે છે. ઉદાહરણ તરીકે એમસીબી,
કાર્ટિજ ફ્યુઝ અથવા તો HRC ફ્યુઝ, MCCB, તમામ પ્રકારના સર્કિટ બ્રેકર, એ તમામ પ્રોટેક્ટિવ ડિવાઇસ છે એ ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શન હેઠળ આવે છે. તેનો જે ગુણક છે, ફેક્ટર છે એનો પ્રોટેક્શન માટે કરંટ રેટિંગ ફેક્ટર જે છે ગુણક છે એ 1.23 જેટલો રાખવામાં આવ્યો છે. હવે એનો પ્રેક્ટિકલી અર્થ શું થાય તો ફરી એક વખત આપણે જે આ જ કેબલ હતો, કોપરનો કેબલ, 1.5 mm સ્ક્વેરનો કેબલ, 16 એમ્પિયર, એની કરંટ કેરિંગ કેપેસિટી સાધારણ રીતે છે, પરંતુ જો એના પ્રોટેક્શન માટે ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શન સિસ્ટમ વાપરેલી હોય, એટલે કે એના પ્રોટેક્શન માટે HRC ફ્યુઝ આપ્યા હોય, MCB આપેલી હોય, કોઈ સર્કિટ બ્રેકર આપેલું હોય, તો એની કરંટ કેરિંગ કેપેસિટી કેટલી થશે? તો 16 એમ્પિયર છે એની સાથે આપણે એનો ગુણાંક છે એ 1.23 થી ગુણવા પડશે, એટલે લગભગ એનો આન્સર છે એ 20 એમ્પિયર જેટલો આવે છે. એટલે અહીંયા આગળ કમ્પેરેટિવલી કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન અને ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શનના બેના પ્રોટેક્શનથી આપણે એ કહી શકીએ કે કેબલ તો એક જ છે, પરંતુ જો એને કોર્સ હેઠળ લેવામાં આવ્યો હોય તો એ 13 એમ્પિયર જેટલો કરંટ છે એ સલામત રીતે વહન આપણે કરી શકીએ, એટલો ઉપયોગ કરી શકીએ. અને જો એને ક્લોઝ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોય, એનું પ્રોટેક્શનની સિસ્ટમ ક્લોઝ હોય, તો એનો કરંટ રેટિંગ છે એ 20 એમ્પિયર જેટલો થાય છે. ઇન શોર્ટ આપણે 2 પોઈન્ટ યાદ રાખવાના છે કે કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન માટેનો જે કરંટ રેટિંગ ફેક્ટર છે એ 0.81 છે, અને જો કોર્સ એક્સેસની જગ્યાએ આપણને ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શન આપ્યું હોય તો એનો કરંટ રેટિંગ ફેક્ટર છે એ 1.23 જેટલો ધારવામાં આવે છે. હવે અહીંયા આગળ આપણા પ્રશ્નનો ઉત્તર એમ આપેલો છે કે કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન માટે 1.11 તો એ ખોટું છે, 1.23 તો એ પણ ખોટું છે, 0.81 છે એ આપણા માટે અહીંયા આગળ સાચું છે, જે આપણે અહીંયા આગળ અત્યારે ડિસ્કસ કરી અને જોયું, અને 0.707 એ પણ ખોટું છે. પ્રશ્ન 9, રીવાયરેબલ ફ્યુઝથી રક્ષણ આપવામાં આવેલ 32 એમ્પિયર રેટેડ કેબલની કરંટ કેપેસિટી કેટલી છે? જો એક તો અહીંયા આગળ રીવાયરેબલ ફ્યુઝ આપ્યો છે. હવે આ પ્રોટેક્શન કયા પ્રોટેક્શનનું છે? તો આ પ્રોટેક્શન છે એ કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન આપેલું છે, અને એનો જે ફેક્ટર છે એ કેટલો ફેક્ટર છે તો કે 0.81 છે. હવે જો એને આપણે 0.81 ને આપણે 32 વડે ગુણાકાર કરશું તો લગભગ એનો આન્સર છે એ 26 જેટલો આવશે, 26 એમ્પિયર. એટલે અહીંયા આગળ જે 26 એમ્પિયર છે એ એનો સાચો ઉત્તર છે. પ્રશ્ન 10, કઈ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન વાળી છે? કઈ ડિવાઇસ છે? કાર્ટિજ ફ્યુઝ છે તો એ છે, કાર્ટિજ ફ્યુઝ છે એ કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન વાળી નથી, પરંતુ એ તો ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શન વાળી છે. રીવાયરેબલ ફ્યુઝ છે એ આપણા માટે સાચો છે, કારણ કે અહીં આગળ કોર્સ આપેલું છે એટલે કે રીવાયરેબલ ફ્યુઝ છે એ સાચો છે. બાકી મિનિએચર સર્કિટ બ્રેકર છે, હાઈ રપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝ છે એ એનો સમાવેશ છે એ ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શનમાં થાય છે. રીવાયરેબલ ફ્યુઝ છે એ કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન કહી શકાય. કેબલના ક્લોઝ એક્સેસ, હવે જો અત્યાર સુધી કોર્સની વાત ચાલતી હતી, હવે આવ્યું ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શન. તો કે કેબલના ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શન માટે કરંટ રેટિંગ ફેક્ટર શું છે? આપણે અગાઉ જોયું 1.23 છે, ક્લોઝ માટે 1.23 ફેક્ટર આપવામાં આવેલો છે, એટલે અહીંયા આગળ 1.23 એ આપણો સાચો ઉત્તર છે. બંને ફેક્ટર આપણે યાદ રાખવાના છે. કોર્સ આપેલો હોય તો આપણે 0.81 યાદ રાખવાનો છે, અને ક્લોઝ આપેલો હોય તો આપણે 1.23 યાદ રાખવાનો છે. પ્રશ્ન નંબર 12, HRC ફ્યુઝથી રક્ષણ આપવામાં આવેલા 16 એમ્પિયર રેટેડના 1.5 mm સ્ક્વેર કોપર કેબલની કરંટ રેટિંગ કેપેસિટી કેટલી હશે? અહીંયા આગળ HRC ફ્યુઝ આપેલો છે, અને HRC ફ્યુઝનો સમાવેશ છે એ ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શનમાં થાય છે. હવે એનો રેટિંગ 16 એમ્પિયર રેટેડનો કેબલ આપેલો છે, એ 16 સાથે ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શન છે, એટલે આપણે 1.23 વડે એને ગુણવા પડશે, અને જો આપણે એને ગુણાકાર કરશું તો લગભગ છે એ 20 એમ્પિયર જેટલો
થાય છે, એટલે કે અહીંયા આગળ જવાબ આપણો આવે છે 20 એમ્પિયર. પ્રશ્ન નંબર 13, કઈ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શનનું ઉદાહરણ છે? આપણે હમણાં જ વાત કરી કે તમામ પ્રકારના HRC ફ્યુઝ, MCB અથવા તો તમામ પ્રકારના જે સર્કિટ બ્રેકર છે એનો સમાવેશ છે એ ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શનમાં થાય છે. MCB પણ છે, MCCB પણ છે, HRC ફ્યુઝ પણ છે, અને આપેલા તમામ એ આપણો અહીંયા આગળ સાચો ઉત્તર છે. ઇન્સ્યુલેટરનો મુખ્ય ગુણધર્મ કયો છે? જો ઇન્સ્યુલેટર છે એનો નીચો અવરોધ, તો એ ખોટું છે. ઉચ્ચ અવરોધ હોવો જોઈએ. નીચું ગલનબિંદુ, તો એ પણ છે ખોટું છે. ઉચ્ચ ગલનબિંદુ હોવું જોઈએ. ઊંચો ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે, એ પણ ખોટું છે. ઊંચી ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ ઇન્સ્યુલેટરનો સાચો ગુણધર્મ છે. એ ગુણધર્મ વાળું ઇન્સ્યુલેટર હોવું જોઈએ. પ્રશ્ન 15, કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ઇન્સ્યુલેટિંગ ટેપ બનાવવા માટે વપરાય છે? આપણે જે સાધારણ ટેપ વાપરીએ છીએ એ મોટાભાગે પ્લાસ્ટિક પ્રકારના મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. માઇકામાંથી ટેપ બનતી નથી, ફાઇબરમાંથી પણ બનતી નથી, અને લેધરોઇડ પેપર જે આવે છે વાઇન્ડિંગ માટે વપરાય છે એનાથી પણ ટેપ બનતી નથી. પ્રશ્ન 16, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનો એકમ શું છે? જો એક આ પ્રકારનો રેઝિસ્ટન્સ છે, પણ બે ઇન્સ્યુલેશન વચ્ચેનો રેઝિસ્ટન્સ છે, એટલે એ ઉચ્ચ અવરોધ છે. રેઝિસ્ટન્સ તો છે જ તે, પણ ઉચ્ચ રેઝિસ્ટન્સ છે, ઉચ્ચ, બહુ જ વધારે. હવે શું કીધું છે અહીંયા આગળ આપણને? ઓમ આપેલો છે, તો એ સાધારણ એકમ છે, એટલે અહીંયા આગળ ખોટું છે. કિલો ઓમ આપેલો છે, એ પણ મોટો છે પરંતુ ઉચ્ચ છે નહીં. એવી રીતે મિલી ઓમ છે, એ ઓમ કરતાં પણ નાનો છે, 1000મો ભાગ છે. એટલે આ ત્રણે ત્રણ ઓપ્શન છે તો અવરોધ નથી, પણ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માટે કામના નથી. મેગા ઓમ છે એ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનો એકમ હોય છે. તમે જ્યારે મેગર વડે કોઈ પણ કેબલ કે મોટર જનરેટરનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપતા હો છો ત્યારે તમે જોયું હશે કે મેગરનો જે ડાયલ હોય છે એ ડાયલ ઉપર અહીંયા આગળ 0 અને 1 મેગા ઓમથી શરૂઆત થાય છે, અને અહીંયા આગળ ઇન્ફિનિટી હોય છે. અહીંયા આગળ 100 મેગા ઓમ હોઈ શકે, અહીંયા 500 મેગા ઓમ હોઈ શકે, અને એવી જ રીતે અહીંયા આગળ આ રીતનું કાંઈક ને કાંઈક ડાયલ આપવામાં આવેલું હોય છે. તો એનો મેગરનો જે ડાયલ છે એ 1 મેગા ઓમથી જ ચાલુ થાય છે, એટલે કે મેગા ઓમ છે એ એનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનો એકમ છે. પ્રશ્ન 17, જંકશન બોક્સમાં તારના કયા પ્રકારના જોઈન્ટ વપરાય છે? આપણે ડોમેસ્ટિક કે ઇન્ડસ્ટ્રીયલ જ્યારે વાયરિંગ કરીએ છીએ, ખાસ કરીને ડોમેસ્ટિક વાયરિંગ, તો ડોમેસ્ટિક વાયરિંગની અંદર વાયરના વિવિધ જોઈન્ટ કરવા માટે જંકશન બોક્સનો ઉપયોગ કરીએ છીએ. આ જંકશન બોક્સની અંદર એરિયલ ટેપ જોઈન્ટ વપરાતા નથી, સીધા ટેપ જોઈન્ટ વપરાતા નથી, રેડ ટેલ જોઈન્ટ છે એ વપરાય છે, મેરિડ જોઈન્ટ પણ એમાં વપરાતા નથી. આ રેડ ટેલ જોઈન્ટ છે એ વાપરવામાં આવે છે, અને અહીંયા આકૃતિમાં આપણને દર્શાવવામાં આવ્યું છે કે આ પ્રકારના જોઈન્ટ જે હોય છે એને રેડ ટેલ જોઈન્ટ કહેવામાં આવે છે, જે જંકશન બોક્સમાં વાપરી અને આપણે વાયરને કનેક્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ અલગ પ્રકારના આ જે 3 જોઈન્ટ આપ્યા છે કેવા હોય છે? તો આ જે જોઈન્ટ છે એ એરિયલ ટાઈપનો જોઈન્ટ છે. અહીંયા આગળ સીધા ટેપ જોઈન્ટ આપેલો છે, તો આ જે સીધો ટેપ જોઈન્ટ છે, અને મેરિડ જોઈન્ટ છે અથવા સ્ટ્રેટ જોઈન્ટ છે એ આ પ્રકારનો જોઈન્ટ છે. એટલે વિવિધ પ્રકારના જોઈન્ટની આકૃતિથી આપણે વિવિધ પ્રકારના જોઈન્ટનો ખ્યાલ મેળવી શકીએ છીએ. પ્રશ્ન 18, આકૃતિમાં દર્શાવેલ જોઈન્ટનું નામ શું છે? મેરિડ જોઈન્ટ છે, હમણાં જ વાત કરી. સ્ટ્રેટ કંડક્ટરનો જોઈન્ટ બનેલો છે, મલ્ટી સ્ટ્રેન્ડેડ કંડક્ટર જે છે એનો જોઈન્ટ બનેલો છે, એને કહેવામાં આવે છે મેરિડ જોઈન્ટ. મેરિડ જોઈન્ટ છે એ આપણો સાચો ઉત્તર છે. પરંતુ એના સિવાયના જોઈન્ટ જે છે, આ જોઈન્ટ છે એનો આકાર કેવો હોય છે? તો અહીંયા આગળ આપણને આકૃતિમાં દર્શાવ્યું છે કે આ જે જોઈન્ટ છે ખાસ કરીને આપણે આને સોલિડ કંડક્ટર માટે વપરાય. જેમ કે અર્થિંગ કરવું હોય તો અર્થિંગનો સોલિડ કંડક્ટર છે એનો ઉપયોગ કરી શકાય. આવી રીતે સ્કાર્ફ પ્રકારનો જોઈન્ટ આપેલો છે. ત્યારબાદ અહીંયા આગળ છે તે વેસ્ટર્ન યુનિયન, આ જે છે એ તૈયાર થયેલો જોઈન્ટ દર્શાવે છે, સ્કાર્ફ જોઈન્ટ. હવે અહીંયા આગળ વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ આપેલો છે, તો જ્યાં આગળ મિકેનિકલ સ્ટ્રેન્થ છે એ ખૂબ વધારે જરૂર હોય ત્યારે સોલિડ કંડક્ટરના જોઈન્ટ માટે આ પ્રકારનો જોઈન્ટ વાપરવામાં આવે છે. અહીંયા નીચે છે બ્રિટાનિયા ટી જોઈન્ટ આપવામાં આવેલું છે, આ પણ સોલિડ કંડક્ટર માટે વપરાતો જોઈન્ટ છે. પ્રશ્ન 19, બ્રિટાનિયા ટી જોઈન્ટનો ઉપયોગ શું થાય છે? જ્યારે કોઈ લાઈન
જતી હોય ઓવરહેડ લાઇન અને એમાંથી ટી આકારે ટેપિંગ લેવાનું હોય, ઓવરહેડ લાઇનથી સર્વિસ કનેક્શન જોડવાના હેતુસર છે આ પ્રકારનો જોઈન્ટ વાપરવામાં આવે છે. લાઇનની લંબાઈ કે અન્ય જે આ વિકલ્પો આપ્યા છે એ ખોટા છે. પ્રશ્ન 20, નીચે દર્શાવેલ વાયર જોઈન્ટનું નામ શું છે? જો અહીંયા આગળ એક વાયર જોઈન્ટ આપેલો છે, સોલિડ વાયર છે એનો જોઈન્ટ આપેલો છે અને એને જોઈન્ટની સાથે એક આવી ગાંઠ મારી દીધેલી છે, એટલે આ ગાંઠને ઇંગ્લિશમાં નોટ કહેવામાં આવે છે. એટલા માટે આ જોઈન્ટનું નામ છે નોટેડ, એટલે કે ગાંઠવાળો જોઈન્ટ. નોટેડ ટેપ જોઈન્ટ છે તો ટેપ જોઈન્ટ તે પણ નોટેડ પ્રકારનો ટેપ જોઈન્ટ છે. ત્યાર પછી આ અન્ય જે જોઈન્ટ આપ્યા છે, નોટેડ જોઈન્ટ તો આ જ છે, પણ આ જે અન્ય જોઈન્ટ આપેલા છે એરિયલ ટેપ જોઈન્ટ, તો એ કયા પ્રકારનો હોય છે? તો જે અહીંયા આગળ આકૃતિમાં દર્શાવેલો છે આ જે જોઈન્ટ છે એ એરિયલ ટેપ જોઈન્ટ છે. અહીંયા જે આપેલો છે એ ટી જોઈન્ટ આપેલો છે અને પ્લેન ટેપ જોઈન્ટ આ પણ ટેપ જોઈન્ટ છે. એરિયલ ટેપ જોઈન્ટ છે આ પણ એ અને ડી બંને ટેપ જોઈન્ટ જ છે, પણ પરંતુ આનું નામ છે આ પ્લેન છે અને અહીંયા આગળ જે આપેલો છે એ એરિયલ ટેપ જોઈન્ટ છે. એટલે આ રીતે વિવિધ પ્રકારના જોઈન્ટથી પણ આપણે પરિચિત થઈ શકીએ. પ્રશ્ન 21મો, કયો જોઈન્ટ ફક્ત લો કરંટ સર્કિટ માટે વાપરવામાં આવે છે? જો અહીંયા આગળ એરિયલ ટેપ જોઈન્ટ જે છે એ માત્ર લો કરંટ સર્કિટ માટે વાપરવામાં આવે છે. નીચે દર્શાવેલ વાયર જોઈન્ટનું નામ શું છે? અહીંયા એક સોલિડ કંડક્ટરનો જોઈન્ટ આપેલો છે, સીધો જોઈન્ટ આપેલો છે, એટલા માટે આ જોઈન્ટનું નામ છે બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટ. સોલિડ કંડક્ટર માટે છે, ઓવરહેડ લાઇન માટે આ વાપરી શકાય. વાયરની લંબાઈ વધારવા માટે ઓવરહેડ લાઇનમાં કયા પ્રકારના જોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે? આગળ આપણે આકૃતિ સહ એનું વર્ણન કર્યું કે વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ કેવો આવે છે અને તે વાયરની લંબાઈ વધારવા માટે ઓવરહેડ લાઇનમાં ખાસ કરીને જ્યાં ટેન્સાઇલ સ્ટ્રેન્થ ખૂબ વધારે જરૂરી હોય એવી જગ્યાએ આ પ્રકારનો જોઈન્ટ છે એ વાપરવામાં આવે છે. સોલ્ડરિંગ આયર્નની બીટ બનાવવા કઈ ધાતુનો ઉપયોગ થાય છે? સોલ્ડરિંગ આયર્નની બીટ બનાવવા માટે કોપર વપરાય છે. કોપર એ સોફ્ટ મટીરિયલ હોવાથી કોપર વપરાય છે. ઘણી વખત છે કોપર બીટ સોલ્ડરિંગ આયર્ન એવું એનું સ્પેસિફિકેશન હોય છે, એટલે કે એની બીટ છે એ કોપરની છે એવું દર્શાવવા માટે એને કોપર બીટ સોલ્ડરિંગ આયર્ન પણ કહેવામાં આવે છે. 25મું, ઇલેક્ટ્રિક જોઈન્ટના સોલ્ડરિંગ માટે કયા સોલ્ડરિંગ ફ્લક્સનો ઉપયોગ કરવામાં આવે છે? જોઈન્ટ ઉપરથી અશુદ્ધિઓ દૂર કરવા માટે જે મટીરિયલ વપરાય છે એને ફ્લક્સ કહેવામાં આવે છે. જ્યારે ઇલેક્ટ્રિક જોઈન્ટ ખાસ કરીને કોપરના જોઈન્ટ હોય તો એના માટે છે એ ફ્લક્સ તરીકે રેઝિન વાપરવામાં આવે છે. અહીંયા પ્રશ્નનો ઉત્તર થાય છે રેઝિન. પ્રશ્ન 26, સોલ્ડરને રીકન્ડિશનિંગ કરવા માટે શું ઉમેરવામાં આવે છે? સોલ્ડરની જે ટીપ છે એને જો ફરી વખત ટીનિંગ કરવી હોય તો એના માટે શું વાપરવામાં આવે છે? ટીન છે એ વાપરવામાં આવે છે. એની ટીપ છે એને ટીનિંગ કરવાની જે પ્રક્રિયા છે એને રીકન્ડિશનિંગ કહેવામાં આવે છે. પ્રશ્ન 27, ઝિંક ક્લોરાઇડ ફ્લક્સને શોલ્ડર તરીકે ઉપયોગ કરીને કઈ ધાતુને શોલ્ડર કરવામાં આવે છે? જો બ્રોન્ઝ ધાતુ જે છે એના માટે ઝિંક ક્લોરાઇડ છે એ ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન 28માં, એલ્યુમિનિયમ કંડક્ટરના સોલ્ડરિંગ માટે કયા પ્રકારના સોલ્ડરનો ઉપયોગ કરવામાં આવે છે? જો ઇલેક્ટ્રિસિટીની અંદર સૌથી વધારે બે વાહક વપરાય છે, એક છે કોપર અને બીજું છે એલ્યુમિનિયમ. હવે કોપરના જોઈન્ટ બનાવવા સહેલા છે અને એની ઉપર સોલ્ડરિંગ કરવું પણ સહેલું છે. એલ્યુમિનિયમના જોઈન્ટ બનાવવા તો સહેલા છે, પરંતુ એલ્યુમિનિયમ ઉપર સોલ્ડરિંગ કરવું છે એ બહુ જ અઘરું છે. એટલા માટે ખાસ પ્રકારના એના શોલ્ડર વપરાય છે. જેમ કે અહીંયા આગળ આલ્કેપ શોલ્ડર આપેલું છે અથવા તો આલ્કા પી પ્રકારનું જે શોલ્ડર આપેલું છે એ ખાસ પ્રકારનું શોલ્ડર છે. આ એનું કોમર્શિયલ નામ છે, કોઈ કંપનીનું બ્રાન્ડેડ નામ છે, એ પ્રકારનું જે શોલ્ડર છે એ વપરાય છે. પછી કર એલ લાઇટ નામની જે બીજી કંપનીનું જે બ્રાન્ડેડ નામ છે, કોમર્શિયલ નામ છે, એ પણ એલ્યુમિનિયમના સોલ્ડરિંગ માટે વાપરવામાં આવે છે. એટલે એમ કહી શકીએ કે બી અને સી એ આપણો સાચો ઉત્તર છે. પ્રશ્ન 29, અંડરગ્રાઉન્ડ કેબલ જોઈન્ટના સોલ્ડરિંગ માટે કઈ સોલ્ડરિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે? અગાઉ જ્યારે અંડરગ્રાઉન્ડ કેબલના જોઈન્ટ કરવામાં આવતા હતા ત્યારે જોઈન્ટ મારી અને એની ઉપર સોલ્ડરિંગ કરવામાં આવતું હતું. હવે જો કે આ પદ્ધતિ ઓછી વપરાય છે. અત્યારે કેબલના જોઈન્ટ કરવા માટે કોલ્ડ
જે એપોક્સી રેઝિનવાળી મેથડ છે અથવા તો સિંકેબલ પ્રકારની જે મેથડ છે એ હોટ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ એ પ્રશ્ન પૂછ્યો છે કે અંડરગ્રાઉન્ડ કેબલ જોઈન્ટના સોલ્ડરિંગ માટે કઈ સોલ્ડરિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો પોટ એન્ડ લેડલ મેથડ જે છે એ લેડલ વડે નીચે પોટ રાખી અને ગરમ થયેલું શોલ્ડર છે એ જોઈન્ટ ઉપર રેડવામાં આવતું તો લાંબા સમય સુધી એના પર રેડ્યા કરીએ એટલે શું છે કે શોલ્ડર છે એ એના જોઈન્ટના સાંધામાં પૂરાય અને સાંધાને સમરસ કરે છે. તો આ પ્રકારની મેથડ છે એ વાપરવામાં આવે છે. પ્રશ્ન નંબર 30. ગેલ્વેનાઇઝ્ડ આયન માટે ઝિંક પ્લેટેડ જે શીટ છે ને એને ગેલ્વેનાઇઝ્ડ આયન કહેવાય. લોખંડ ઉપર ઝીંકનું પાતળું પડ ચડાવેલું હોય તો એ પ્રકારની જે શીટ થતી હોય છે જે વ્હાઇટ કલરની દેખાતી હોય છે તો આ પ્રકારની શીટને ગેલ્વેનાઇઝ્ડ આયન કહેવામાં આવે છે. ગેલ્વેનાઇઝ્ડ આયન માટે કયા પ્રકારના સોલ્ડરિંગ ફ્લક્સનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે સોલ્ડરિંગ ફ્લક્સ તરીકે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વાપરવામાં આવે છે. હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડની અંદર 10% છે એ હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે અને 90% છે તે એની અંદર પાણી હોય છે. એટલે આ પ્રકારનું જે સોલ્યુશન તૈયાર થાય છે એનો ઉપયોગ ફ્લક્સ તરીકે ગેલ્વેનાઇઝ્ડ આયનના સોલ્ડરિંગ માટે કરવામાં આવે છે. પ્રશ્ન 31. વધારે માત્રામાં ઉત્પાદન અને ટીનિંગ કાર્ય માટે સોલ્ડરિંગની કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે? ડીપ સોલ્ડરિંગની જે પદ્ધતિ છે એ માસ પ્રોડક્શન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ફ્લેમ સોલ્ડરિંગ છે એ નાના કામ માટે વપરાય છે. સોલ્ડરિંગ આયન એ પણ નાના વાયરના જોઈન્ટ બનાવવા માટે વપરાય છે. એટલા માટે ડીપ સોલ્ડરિંગ છે એ માસ પ્રોડક્શન કરવાની પદ્ધતિમાં વાપરવામાં આવે છે. પ્રશ્ન નંબર 32. પીગળેલા શોલ્ડરને વારંવાર પીગાળવાથી શું થાય છે? જો પીગળેલા શોલ્ડરને વારંવાર પીગાળવામાં આવે તો એનો ટીનનો ભાગ, કારણ કે ટીનનું ગલનબિંદુ નીચું હોય છે એટલે એનો ટીનનો જે ભાગ છે બાષ્પ બની અને હવામાં ચાલ્યો જાય છે અને ટીનનો ભાગ છે એમાંથી ઓછો થઈ જાય છે. પ્રશ્ન નંબર 33. સોલ્ડરિંગ આયનનો ઉપયોગ ન કરવાના સમયે તેને સ્ટેન્ડમાં કેમ રાખવામાં આવે છે? સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ, કાંઈ નુકસાન ના થાય, કાંઈ સળગી ના જાય અથવા તો ક્યાંય આગ ના લાગે એવા કારણોસર છે જ્યારે ઉપયોગ કરીએ ત્યારે હાથમાં રાખીએ અને જ્યારે ઉપયોગ ના કરીએ ત્યારે એને એના સ્ટેન્ડમાં રાખી દેવાથી કોઈ પણ પ્રકારની આપણને ઈજા થશે નહીં. તે સળગવું અને આગથી રોકે છે એ સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એને સ્ટેન્ડમાં રાખવું જોઈએ. અન્ય એના કોઈ બીજા ટેકનિકલ કારણો હોતા નથી. પ્રશ્ન 34. મિકેનિકલ અને ઓટોમોબાઈલ સર્વિસિંગ અને રિપેરિંગ કાર્ય માટે કયા પ્રકારની સોલ્ડરિંગનો રીત ઉપયોગમાં લેવામાં આવે છે? સોલ્ડરિંગ ગનવાળું જે સોલ્ડરિંગ છે એ ખાસ કરીને ઓટોમોબાઈલ કે મિકેનિકલ સ્પેર પાર્ટને રિપેરિંગ કે સર્વિસિંગ કરવા માટે વાપરવામાં આવે છે. પ્રશ્ન 15. સોલ્ડરમાં કોલ્ડ શોલ્ડરની ખામીનું કારણ શું હોઈ શકે છે? ખોટા ઉપયોગ, શોલ્ડરનો ખોટો ઉપયોગ છે એ જો કરવામાં આવે તો એ જે ખામી છે એને કહેવામાં આવે છે કોલ્ડ શોલ્ડરની ખામી. અહીં આગળ સી છે એ એનો ઉત્તર સાચો છે. થેન્ક યુ.